हरिः ॐ श्री गुरुभ्यो नमः हरिः ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम् नमोऽस्तु देव्यासविशालबुद्धे पुल्लारविन्दायतपत्रनेत्र येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमय प्रदीपः प्रपन्नपारिजाताय स्तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः। सर्वोपनिषदो गावः दुग्धा गोपालनन्दनः पार्थो वत्ससुधीर्भोक्ता दुग्धं गीतामृतं महत् वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं भीष्मद्रोण तथा जयद्रथजला गान्धारनीलोत्पला शल्यग्राहवती कृपेण वहने कर्णेन वेलाकुला अश्वत्थामविकर्णघोरमकरा दुर्योधनवर्तिनी सोत्तीर्णा खलु पाण्डवैरननदी कैवर्तकः केशवः पाराशर्यवचः सरोजममलं गीतार्थगन्धोत्कटं नानाख्यानककेसरं हरिकथा सम्बोधनबोधितं लोके सज्जनषट्पदैरहरः पेपीयमानं मुदा भूयाद्भारतपङ्कजं कलिमलप्रध्वंसिन श्रेयसे मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवं यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदः क्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। 10मो अध्याय श्लोक 39। यच्चापि सर्वभूतानां बीजं तदहमर्जुन न तदस्ति विना यत् स्यात् मया भूतं चराचरम्
ભગવાને પોતાની અનેક વિભૂતિઓનું વર્ણન કર્યું. છેલ્લે શું કહે છે? યચ્ચ અપી સર્વભૂતાનામ બીજમ. સર્વભૂતોનું જે બીજ છે, બીજ એટલે કે મૂળ કારણ. શંકરાચાર્યજી કહે છે પ્રરોહ કારણમ. વૃક્ષ છે તો વૃક્ષનું કારણ બીજ છે. બીજમાંથી વૃક્ષ શું થાય? પ્રરોહ કારણમ, અંકુરિત થાય. જો વિચાર, બીજમાંથી જ વૃક્ષ પહેલા શું થાય છે? અંકુરિત થાય, એમાંથી છોડ બને, છોડમાંથી પછી વૃક્ષ બને. એમ ભગવાન એ કહી રહ્યા છે કે સર્વભૂતોનું જે બીજ છે, એટલે કે જેમાંથી આ સર્વભૂતો ઉત્પન્ન થયા છે, એ કોણ છે? તદહમ અર્જુન. સર્વભૂતો એનો અર્થ શું થાય? જળ, ચેતન, સ્થાવર, જંગમ સર્વભૂતોનું ઉત્પત્તિ અર્જુન મારામાંથી જ થઈ છે. આમ દરેક વસ્તુ જે છે એ હું જ છું. આ સર્વ મારી વિભૂતિ માત્ર છે. જેટલી મેં તને વિભૂતિ બતાવી એટલી જ નહીં, આ સર્વભૂતોમાંથી જો સમજો. એટલા માટે સંપૂર્ણ વિશ્વને જ્યારે આપણે સમજવાનો પ્રયત્ન કરીએ ત્યારે આપણને ખ્યાલ આવે કે દરેક વસ્તુ ખરેખર ચમત્કાર જ છે. આ પૃથ્વી પર પેલો કોઈ પણ વસ્તુને ઊભી રાખવી હોય તો મિનિમમ પેલા 3 પાયા જોઈએ, તો જ એ શું થાય. પણ માણસ છે જે પેલો 2 પગવાળો છે, પણ એ શું થાય સાહેબ? જો વિચાર, રોજનું હોય ને એટલે આપણને એનો કંઈ શું કહેવાય, નવાઈ નથી એની. 2 પગથી આપણે ઊભા રહી શકીએ છીએ, એ આશ્ચર્ય જ છે. એટલે 2 પગથી જે વસ્તુ હોય એ ખરેખર શું થાય? પડી જ જાય. કોઈ પણ 2 પગવાળી વસ્તુનો વિચાર કરી જોજો. પણ આ મનુષ્ય શરીર શું થાય છે? ઊભું રહે છે. તમે શ્રવણ કરી રહ્યા છો, આશ્ચર્ય જ છે. તમે જોઈ રહ્યા છો, એ પણ શું છે? આશ્ચર્ય છે. તમારી આંખમાં જે મારું પ્રતિબિંબ પડે છે એ ઊંધું પ્રતિબિંબ પડે. જો વિચાર, પ્રતિબિંબ ઊંધું પડે અને તમને ચત્તું દેખાય. તમે ગમે એટલું ભોજન કરો, ગમે એવું ભોજન કરો, સમાન કરો તિ સમાન, બધી વસ્તુને શું કરી દે છે? એક સમાન કરી દે. અનેક પ્રકારના વૃક્ષો છે, દરેક વૃક્ષની પોતાની વિવિધતા છે. અનેક પ્રકારના પ્રાણીઓ છે, સર્વભૂતોની પોતાની વિશેષતાઓ છે. એક એકથી ચડિયા તો જો. અને એટલે કે છે આ સર્વભૂતોની ઉત્પત્તિનું કારણ તો અર્જુન હું જ છું. એટલું જ નહીં, આ જગતમાં જે પણ કંઈ છે, છેલ્લે આ પોતાને શંકરાચાર્યજી કહે છે પ્રકરણ ઉપસંહાર્થમ વિભૂતિ સંક્ષેપમ આહા. આ પ્રકરણનો ઉપસંહાર કરવા માટે, પૂર્ણાહુતિ સમાપ્તિ કરવા માટે ભગવાન સંક્ષેપમાં કહે છે યચ્ચ ન તદસ્તિ વિના યત સ્યાત મયા ભૂતમ. મયા વિના ન તદસ્તિ. સર્વભૂતો જે છે, યચ્ચ સર્વભૂતાનામ, સર્વભૂતોનું જે બીજ, હું બીજ છું. જો સમજો, યચ્ચ એટલે જે, હું જે સર્વભૂતોનું બીજ છું તેના વિના, મયા તદ વિના, તે મારા વિના ન તદસ્તિ, એનું કોઈ અસ્તિત્વ છે જ નહીં. જેમ માટી વિના ઘડાનું કોઈ અસ્તિત્વ નથી, તાંતણા વિના કપડાનું અસ્તિત્વ નથી, એમ મારા વિના આ જગતની કોઈ પણ વસ્તુનું શું છે? અસ્તિત્વ છે જ નહીં. હું જે સર્વ બીજોનું કારણ છું, સર્વભૂતોનું બીજ છું, ઉત્પત્તિ કારણ છું, તેના વિના આ જગતનું કોઈ અસ્તિત્વ જ નથી. દરેક વસ્તુનું અસ્તિત્વ જે છે, દરેક વસ્તુને છે તરીકે આપણે ઓળખી શકીએ છીએ, એ કોને કારણે છે? ઈશ્વરને કારણે. ન તદસ્તિ વિના યત સ્યાદ મયા વિના, મારા વિના આમાંની કોઈ વસ્તુનું અસ્તિત્વ જ નથી. ભૂતમ ચરાચરમ, ચર અચર. ચર એટલે કે જે ચલન કરી શકે છે, અચર એટલે વૃક્ષાદિ, જેમાં કોઈ પ્રકારનું ચલન નથી. ન અસ્તિ. શંકરાચાર્યજી કહે છે પરિત્યક્તમ નિરાત્મકમ શૂન્યમ હિ તત સ્યાત. મારા વિના આ જગત શું થઈ જાય? શૂન્ય થઈ જાય. આ જગતનું કોઈ અસ્તિત્વ રહેતું જ નથી. એનો અર્થ શું થયો? અતઃ મદાત્મકમ સર્વમ ઇત્યર્થ. મદાત્મકમ એટલે કે હું આ સંપૂર્ણ જગતનો આત્મા છું.
અહમ આત્મા, જો આવતા યસ્ય ઇતિ મદાત્મકમ જગત. આ સંપૂર્ણ જગતનો આત્મા કોણ છે? હું છું. તારો આત્મા અર્જુન હું જ છું, આ જગતનો આત્મા પણ હું જ છું. બીજું કોઈ છે જ નહીં મારા વિના. જો વિચાર, મારા વિના બીજી કોઈ વસ્તુ છે જ નહીં. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ, એક જ ઈશ્વર છે. પણ આપણે ઈશ્વર છે બાકીનું બધું જ દેખાય. જો તકલીફ ત્યાં જ છે, એક ઈશ્વરના દર્શન થતા નથી. જો વિચાર, જેના વિના જગતનું અસ્તિત્વ નથી, જેને કારણે આ જગત દેખાઈ રહ્યું છે, જેના વિના જગત શૂન્ય થઈ જાય. જ્યાં જ્યાં મારી નજર પડે ત્યાં છે યાદી આપની. અંદર રામ હી બાહર રામ હી, જહાં દેખું તહાં રામ હી રામ હી. જાગત રામ હી સોવત રામ હી, સપનો મેં દેખું રાજા રામ હી. જો સમજ. પણ આ બધું ક્યારે થઈ શકે? ગુરુ કૃપાંજન પાયો મેરે ભાઈ. ભગવાન કહે છે હું જ છું, બીજું કંઈ છે જ નહીં. અંદર કહીએ ને બહાર કે. જો એટલે કહું, આ જેટલા લોકો આ ધ્યાનવાળા, જેટલા અન્ય સંપ્રદાયો છે, આ બધા અંદર ને બહારમાંથી ઊંચા જ નથી આવતા. જો આ સમજો. એક કે બહાર છે, ઉપર વૈકુંઠ લોકમાં, પેલો બીજો કે અંદર છે. જો આ વિચાર, ઈશ્વર ક્યાં છે? અંતર બહિષ્ય તત્સર્વમ. અંદર પણ એ જ ઈશ્વર છે, બહાર પણ કોણ છે? એ જ ઈશ્વર છે. એક ઈશ્વર માત્ર છે. અને એટલે ભગવાન કહે છે આ સંપૂર્ણ જગતનો આત્મા હું છું. ઈશ્વર માત્ર છે. જો એટલે વારંવાર કહું, ભગવદ્ ગીતાનું લક્ષ્ય ઈશ્વર જ છે, અને ઉપદેશ કરનાર પણ કોણ છે? ઈશ્વર જ છે. ઉપદેશ પણ ઈશ્વર જ કરી રહ્યો છે, અને જેને પ્રાપ્ત કરવાનું છે એ પણ કોણ છે? ઈશ્વર જ છે. ચોથા અધ્યાયમાં આપણે જોઈ ગયા, મમ વર્તમાનું વર્તનતે મનુષ્ય પાર્થ સર્વશઃ. બધા જ મારા માર્ગનું અનુસરણ કરી રહ્યા છે. મારા માર્ગનું એટલે શું? જો વિચાર, આ રસ્તો ક્યાં જાય? આ અમદાવાદનો રસ્તો, છઠ્ઠી વિભક્તિ, આ અમદાવાદનો રસ્તો. અમદાવાદનો રસ્તો એટલે શું? અમદાવાદની નગરપાલિકા બાંધી ગયેલી આ રસ્તો. આ જોધપુરની ટ્રેન, જોધપુર વાળાએ મોકલાવેલી ટ્રેન. અમદાવાદની ટ્રેન, અમદાવાદનો રસ્તો. એનો અર્થ શું થયો? આ રસ્તા પર તું ચાલતો રહે તો ક્યાં પહોંચે? અમદાવાદ. આ ટ્રેનમાં તું બેસે તો ક્યાં પહોંચે? અમદાવાદ. અમદાવાદનો રસ્તો એટલે કે આ રસ્તો ક્યાં પહોંચે છે? લક્ષ્ય શું છે? અમદાવાદ. એમ મમ વર્તમાં, મારો માર્ગ. જો વિચાર, ઈશ્વર જ આપણા જીવનનું લક્ષ્ય છે. એટલે જ હું કહું કે જે સંપ્રદાયમાં ઈશ્વર નથી એ ખરેખર હિન્દુ સંપ્રદાય છે જ નહીં. એવા કેટલાય સંપ્રદાય છે, એમાં તમે જોડાવેલા તમારા ઘરમાં જેટલા ભગવાનના ફોટા એ બધાને શું કરી દેવાનું? જો મજાક નથી કરતી, આ સમજો. ઈશ્વર છે જ નહીં, અને ભગવાન કે મારા વગર કોઈ છે જ નહીં. જો વિચારજો, હું જ છું. અહીંયા જે કંઈ છે બધું હું જ છું અર્જુન. તો પછી આ બધી વિભૂતિ પણ કોની છે? મારી જ વિભૂતિ છે. તને સંક્ષેપમાં કહી ગયો કે આ મારી ગંગા મારી વિભૂતિ છે, હિમાલય મારી વિભૂતિ છે, અશ્વત્થ મારી વિભૂતિ છે, પાંડવ મારી વિભૂતિ છે. પણ ખરેખર દરેક વસ્તુ મારી વિભૂતિ. જો જગતના કણકણનો આપણે જ્યારે વિચાર કરીએ ત્યારે આપણને ખ્યાલ આવે કે દરેક વસ્તુ વિભૂતિ છે. હું બોલું છું એ વિભૂતિ જ છે. તમે સાંભળી રહ્યા છો એ પણ શું છે? વિભૂતિ છે. આશ્ચર્ય જ છે. વિભૂતિ એટલે આશ્ચર્ય, મહિમા. જો કઈ વસ્તુ ભગવાનનો મહિમા નથી? કઈ વસ્તુ આ ભગવાનની વિભૂતિ નથી? પણ કેટલીક વસ્તુ આપણને એટલી સહજતાથી મળી રહી છે કે આપણને એને માટે શું છે? કોઈ મહત્વ દેખાતું નથી, કોઈ ઈશ્વર ભાવ ત્યાં થતો નથી. આપણે દરેક વસ્તુ એ ઈશ્વર માત્ર જ છે. કેમ? કારણ કે સર્વને ઉત્પન્ન કરનારું બીજ હું જ છું. મારામાંથી જ આ જગત ઉત્પન્ન થયું, મારામાં જ આ જગત રહે છે, મારામાં જ આ જગતનો લય થઈ જાય છે. માટીમાંથી જ ઘડો બન્યો, માટીમાં જ ઘડો રહે છે, અને માટીમાં જ ઘડો શું થઈ જાય? લય પામે. ઉત્પન્ન થયો પહેલા ઈશ્વર હતો, અત્યારે ઈશ્વર છે. આ જગતનો નાશ થયા પછી પણ ઈશ્વર માત્ર છે. અને એટલે ભગવાન કહે છે યચ્ચ અસ્તિ
તદસ્તિ વિના સાધમયા ના ના મારા વિના નથી. એનો શું થયો? આ બધું હું જ છું. આમ અર્જુન, તું મારી વિભૂતિ પૂછી રહ્યો છે, પણ દરેક વસ્તુ, જો આ હકીકત તમને કહું, આ જગતમાં જેટલો આશ્ચર્ય છે, આપણને આશ્ચર્ય જ લાગે. પેલો હાઇડ્રોજન, જો રસાયણ શાસ્ત્રની દ્રષ્ટિએ વિચારીએ તો જેને આપણે હાઇડ્રોજન કહીએ, એક પ્રોટોન છે, એક ન્યુટ્રોન છે અને એક ઇલેક્ટ્રોન છે, જો સમજો. પણ એ 8 થઈ જાય તો ઓક્સિજન કહેવાય. જો વિચાર, એ જ ન્યુટ્રોન, એક પ્રોટોન છે, એ જ ઇલેક્ટ્રોન છે, પણ એક હોય તો એને હાઇડ્રોજન કહેવાય, 4 હોય તો કાર્બન કહેવાય, 8 હોય તો ઓક્સિજન કહેવાય. જો આશ્ચર્ય, એના એ જ અણુ, એ જ પ્રોટોન, એ જ ઇલેક્ટ્રોન. 16 થાય તો બીજું કંઈક બની જાય, 28 થાય તો બીજું કંઈક બની જાય, 40 થાય તો કંઈક બની જાય, 254 થાય તો યુરેનિયમ બની જાય. વૈજ્ઞાનિકોને એટલે આશ્ચર્ય જ લાગે. જીવશાસ્ત્રીઓને આ જગત જોઈને આશ્ચર્ય જ થાય છે. અનેક પ્રકારના ભગવાને યોનિઓ બનાવી છે, ખાલી મનુષ્ય યોનિમાં જ આશ્ચર્ય છે એમ નહીં. જો આપણું આ મસ્તક છે ને, કોઈ વસ્તુ જોરથી આપણા કપાળ પર અથડાય કે માથા પર અથડાય શું થાય? ચક્કર આવી જાય. જો સમજો, પેલું લક્કડ ખોદ છે, આ લક્કડ ખોદ તો ખબર ને, વુડ પેકર અંગ્રેજીમાં કહેવાય. એની ભગવાને પેલી 2 ઇંચની ચાંચ આપેલી છે, અને એ શું કરે કે જંગલમાં જે સૂકું લાકડું હોય, સૂકું થડ હોય, ઠૂઠું કહીએ આપણે, એ શિયાળો આવે ને તો શિયાળામાં ભોજન સંગ્રહ કરવા માટે શું કરે, પેલા વૃક્ષના સૂકા વૃક્ષ પર બેસે અને એના થડ પર એ શું કરે, પેલી એની ચાંચ મારે. જો સમજ, ચાંચ મારીને શું કરે, પેલું ખાડો પાડે, કાણું પાડે, અને પછી પેલું પાઇન ટ્રીનો પેલું પાઇન હોય ને એ શું કરી આવે, પેલા અંદર મૂકે. એ લોકો એવું કહે છે કે 1 મિનિટમાં 40 વાર ઠક 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 કરી જાય. એને ચક્કર આવે. આપણને એક જ વાર કશું ઠોકાઈ જાય ને ચક્કર આવી જાય, અને પેલો જાતે જ શું કરી રહ્યો છે, આટલું જોરથી એ ઠોકી રહ્યો છે, પેલું લાકડામાં કાણું પાડી રહ્યો છે, ખાડો કરી રહ્યો છે, એને ચક્કર આવી ગયા નહીં? કેમ નહીં? જો વૈજ્ઞાનિકો વિચારે છે કે ચાંચ એકદમ કડક હોય, અને કડક ચાંચથી જ્યારે લાકડા પર કરે તો એને જેટલું એ જોરથી મારે એનો ઇમ્પેક્ટ શું થવાનો, એક્શન છે, એનું રિએક્શન આવવાનું જ છે. તો જેટલા જોરથી એને લાકડા પર માર્યું એટલો જ જોરથી ધક્કો શું થવાનો, એના મગજને લાગવાનો જ છે. વૈજ્ઞાનિકોને આશ્ચર્ય થાય કે આને ચક્કર કેમ આવતા નથી. પેલો સુગરીનો માળો એટલું સરસ રીતે બનાવે. આવી જ્યાં જુઓ એટલે ભગવાન શું કહે છે, મારા વિના અર્જુન કોઈ જગત જ નથી, આ બધું મારું આશ્ચર્ય જ છે. ખિસકોલી તમે જુઓ ને, ખિસકોલીને જોવા જેવું. એ જ્યારે ઈંડા મૂકવાની હોય તો એ શું કરે, એ આજુબાજુથી જ્યાં જુઓ ને ત્યાંથી કપડું કંઈક દેખાઈ જાય, કંઈક રૂ દેખાઈ જાય, એ પેલું લે અને પછી છે તે એને 2 હાથથી આમ 2 પગ પર બેસીને શું કરે, આમ ગોળ ગોળ દડો બનાવે જાય, અને પછી માળા મૂકી આવે, વળી પાછી આવે, વળી પાછો દડો બનાવે, વળી પાછો મૂકી આવે. કોણે એને શીખવ્યું? આ લક્કડ ખોદ જે બધા પેલા બી મૂકે ને, એને પછી યાદ હોય જ્યારે પેલો શિયાળો આવે ને બધું બરફ થઈ જાય, પણ એને યાદ હોય કે કયા વૃક્ષમાં એને, કારણ કે પછી બધા જ વૃક્ષ ઠૂઠા થઈ જાય. જ્યાં શિયાળો આવે એટલે બધા વૃક્ષ શું થઈ ગયા હોય, બધા પાંદડા ખરવી નાખે, ફક્ત લાકડા જ દેખાય, પણ એને યાદ હોય પેલું કયા વૃક્ષમાં એને મૂક્યું છે. એ આપણે જેમ પેલો 1 2 3 4 નંબર નહીં લખ્યા, અમે આપણે નંબર લખ્યા હોય ને તોય ભૂલી જાય. જ્યાં સમજ, દક્ષિણ ધ્રુવમાં જાઓ ને, લાખો ને કરોડો પેલા પેંગ્વિન છે. પેંગ્વિનને પેલી માં જ્યારે ગર્ભવતી થાય ને, તો જે નર પેંગ્વિન હોય ને, એ 40 માઇલ, જો એ ચાલે ને, તમે જુઓ ને, તમે ડગુ ચાલતા હોય, એ 40 માઇલ ચાલીને પેલો દરિયામાં જાય, અને દરિયાના ઠંડા પાણીમાં રહીને એ ભોજન લે, અને એનું શરીરનું વજન વધારે. વળી પાછું એનું વજન વધારીને 1 2 મહિનામાં વજન વધારીને પાછો એ ચાલતો આવે નર. બધી ગર્ભવતીઓ એક જ જગ્યાએ હોય, બધા નર ચાલીને જાય. એ પાછા આવે ને
તો જેની સાથે જે માદા એની હોય એ જ માદા પાસે પહોંચે. લાખોમાં એ જ માદા, જો સમજો એનું એવું નહીં જેન પાસે ઉભા રહી ગયા તે ઉભા રહી જશે. એ નર આવે ને પછી પેલી માદા ઈંડું મૂકે. ત્યાં કોઈ જમીન નથી દક્ષિણ ધ્રુવ પર, માત્ર ને માત્ર બરફ છે ત્યાં. એટલે બરફ પર પેલી ઊભી હોય, નર આવે અને પેલું ઈંડું મૂકે. જો આ સમજો, જેવો પેલી માદા ઈંડું મૂકે એટલે નરે ઈંડાને પોતાના પગ પર લઈ લેવું પડે. એના પગનો પંજો હોય એ પંજા પર ઈંડું એને શું કરવું પડે? લઈ લેવું પડે. અને પોતાના જે પીછા હોય એમાં એને શું કરવું પડે? ઢાંકી દેવું પડે. કેમ? કે પેલું બરફમાં ઠંડી હોય, -40 ટેમ્પરેચર. આપણે ત્યાં પેલું 15 થાય ને તો માતાજી 2 દિવસના એટલી ઠંડી હતી, પેલું -40માં રહે. એટલે પેલું ઈંડું હોય એને તત્કાળ શું કરવું પડે? ઈંડું જો ભૂલમાં પણ 5 સેકન્ડ પેલા બરફ પર રહી ગયું તો ઈંડું શું થઈ જવાનું? ઠરી જાય. જો વિચાર, અને એવું થાય. જો સમજો, પેલો નર ઈંડુને પોતાના પગના પંજા પર લઈ લે, પીછામાં એને લગાવીને એને શું કરે? ગરમાટો આપે. પછી બધી માદાઓ ચાલીને શું કરે? જાય અને પછી પોતાનો ખોરાક લે. જેટલી વાર પેલી માદા ત્યાં ગઈ હોય એટલો વખત પેલા નરે સ્થિર ઊભું રહેવું પડે. એ પગ હલાવે તો પેલું ઈંડું શું થઈ જાય? ગબડી જાય. પેલો 1 મહિના સુધી પેલો ત્યાં ને ત્યાં -40 પર શું કરતો હોય? પેલો ઊભો રહે ઈંડા લઈ. માદા પાછી આવે ને ત્યારે એ જ નર પાસે આવે, પોતાના જ ઈંડા પાસે પાછી આવે. પછી પેલું બચ્ચું જન્મે. બચ્ચું જ્યારે જન્મે ને તો માં પોતાના પેટમાં આ બધો ખોરાક લઈને આવી હોય, પછી બચ્ચુને પોતાના ચાંચથી શું કરે? આશ્ચર્ય જ લાગ્યા. પણ જ્યાં જુઓ ને ત્યાં આશ્ચર્ય છે, જ્યાં જુઓ ત્યાં વિભૂતિ માત્ર છે. પક્ષીઓને તમે જુઓ, પ્રાણીઓને તમે જુઓ, આશ્ચર્ય છે. અને એટલે ભગવાન કહે છે મારા વિના આ કઈ જગત છે જ નહીં. જે કંઈ છે એ બધું હું જ છું અર્જુન. પણ અર્જુન તું મારી વિભૂતિ વિશે પૂછતો હતો, પણ મારી વિભૂતિનો કોઈ અંત જ નથી. એટલે આગળના શ્લોકમાં ભગવાન કહે છે નાંતોસ્તિ મમ દિવ્યાનામ વિભૂતિનામ પરંતપ એષ તુદ્દેશતઃ પ્રોક્તઃ એષ તુદ્દેશતઃ વિભૂતેર્વિસ્તરો મયા વિભૂતેર્વિસ્તરો મયા. અર્જુન મમ દિવ્યાનામ વિભૂતિનામ ન અસ્તિ અંત. અર્જુન આ મારી દિવ્ય વિભૂતિઓનો કોઈ અંત જ નથી. એટલે શાસ્ત્રમાં એવું કહેવાય, પુરાણોમાં એવું કે ભગવાનનું નામ અનંત છે, ભગવાનના રૂપ અનંત છે, ભગવાનની લીલા અનંત છે, ભગવાનની કથા શું છે? અનંત છે. ભગવાનની વિભૂતિઓ પણ અનંત છે. આપણે તો માત્ર હજી પૃથ્વીના જ આશ્ચર્યની ચર્ચા કરીએ છીએ. જીવને શિવ તો આપ ઈચ્છાએ થયા, રચી પરપંચ 14 લોક કીધા. આ તો એક ભૂલોકની આપણે ચર્ચા કરીએ છીએ. ભૂ ભુવઃ મહઃ જનઃ તપઃ. જો સમજો, અનેક પ્રકારના લોક છે, અનેક પ્રકારની યોનિઓ છે, અનેક પ્રકારના ભોગ છે. જો ભૂ ભુવઃ સ્વઃ મહઃ જનઃ તપઃ સત્યમ. આ 7 લોક છે, ઉર્ધ્વ લોક છે. એવા 7 શું છે? અધોલોક છે. અતલ વિતલ સુતલ તલાતલ રસાતલ મહાતલ પાતાલ. અને પછી એ વચ્ચે બીજા બધા ખરા, ચંદ્રલોક, સૂર્યલોક, વૈકુંઠ, કૈલાસધામ. એટલા માટે અર્જુન મારી વિભૂતિનો કોઈ અંત આવી શકે એમ છે જ નહીં. ના અંતઃ અસ્તિ મમ દિવ્યાનામ વિભૂતિનામ પરંતપ. હે પરંતપ અર્જુન, આ મારી વિભૂતિઓનો કોઈ અંત જ નથી, અનેક છે. જો ગણ્યા ગણાય નહીં
વીણા વીણાય નહીં. આકાશમાં ક્યારેક નવરા બેઠા હોય ને તો ફાંફા મારવાને બદલે જરાક શું કરવાનું? આકાશ દર્શન કરવાના. આશ્ચર્ય જ છે. આકાશ તમે દર્શન કરો, આ તારા, ગ્રહ, નક્ષત્ર, રાશિ, આ બધું આશ્ચર્ય જ છે. બધી ભગવાનની વિભૂતિઓ છે, કોઈ અંત નથી. સ્વામીજી કે કોઈ પણ એક ક્ષેત્ર લઈએ ને એમાંય અનંત છે. ભૌતિક શાસ્ત્ર લઈએ એમાંય અનંત છે, રસાયણ શાસ્ત્ર લઈએ એ પણ અનંત જ છે. પેલો ઓક્સિજન વાયુ છે, પેલો હાઇડ્રોજન વાયુ છે, બે ભેગા થઈને પાણી બની ગયું, પ્રવાહી થઈ ગયું. આશ્ચર્ય. પાણી જ છે, પાણીનું જ બનેલું આપણું શરીર છે. અને એટલે કે છે અનંત છે. ભગવાનના નામે અનંત છે. કોઈ અંત છે જ નહીં. છતાં પણ શું છે, તે મને પૂછ્યું કે ભગવાન તમારી વિભૂતિને મને વિભૂતિ જણાવો, જેથી હું તમારું ચિંતન કરી શકું. ભગવાને વિભૂતિ કેમ જણાવી? કે આગળ ભગવાન શું કહી ગયા? મચ્ચિત્તાહ મદ્ગત પ્રાણાહ બોધયંત પરસ્પરમ કથયંતશ્ચ મામ નિત્યમ તુષ્યંતિ ચ રમંતિ ચ. અર્જુન જે મારો ભક્ત છે એ શું કરે છે? તુષ્યંતિ ચ રમંતિ ચ. મચ્ચિત્તાહ, એણે એનું ચિત્ત મને સમર્પિત કર્યું છે. મદ્ગત પ્રાણાહ, એણે સંપૂર્ણ જીવન મને સમર્પિત કર્યું. કથયંતશ્ચ, કંઈક વાતો કરે તો પણ કોની વાતો કરે? એ ભગવાનની જ વાતો કરે. બોધયંત, એકબીજાની સાથે ચર્ચા કરે તો પણ શાની ચર્ચા કરે? આપણે શાની ચર્ચા કરતા? પેલા ત્યાં લગ્નમાં ગયા ને, આને ત્યાં લગ્નમાં ગયા. જાણ આજે માતાજી રાહુલ ગાંધી આવ્યો ધરમપુર. બોધયંત પરસ્પરમ. આમ ભગવાને જ્યારે કહ્યું કે અર્જુન એ સતત મારું જ ચિંતન કરે છે, મારી જ ચર્ચા કરે છે, મારો જ ઉપદેશ કરે છે, ત્યારે અર્જુને ભગવાને કહ્યું કે અર્જુન, કેવા કેવા સ્વરૂપે હું તમારું ચિંતન કરી શકું, કેવી કેવી તમારી વિભૂતિઓ છે જેમાં હું તમારું ચિંતન કરી શકું, મનન કરી શકું. અને એટલે અર્જુનને કહે છે એષ તદ ઉદ્દેશતઃ પ્રોક્તઃ. આ મારી વિભૂતિઓ જે છે એ તને મેં કહી. જો વિસ્તરઃ મયા, તે મને પ્રશ્ન પૂછ્યો હતો અને એટલા માટે આ મારી વિભૂતિઓનું મેં તને વર્ણન કર્યું. પણ આ આટલું જ છે એવું માનવાની જરૂર નથી. એટલે શંકરાચાર્યજી કહે છે નહીં ઈશ્વરસ્ય સર્વાત્મનઃ દિવ્યાનામ વિભૂતિનામ યત્તા શક્ય વક્તુમ. આટલું જ છે. યત્તાનો અર્થ શું થાય? આટલું જ ભગવાન છે, આટલી જ ભગવાનની વિભૂતિઓ છે એવું આપણે કહી શકીએ એમ છે જ નહીં. યત્તા શક્ય વક્તુમ જ્ઞાતુમ વાક્ય નચિત. કોઈ સંપૂર્ણ ભગવાનની વિભૂતિને પૂર્ણતઃ આટલી ભગવાનની વિભૂતિ છે એવું જાણી શકે એવી કોઈ શક્યતા જ નથી. આટલું જ ભગવાન છે ને આટલો જ ભગવાન છે. જે પેલો બલિને શું થયું? એને માની લીધું આ વામન ભગવાન. જો એને શું માની લીધું? આ બ્રાહ્મણ બાળક છે, આ વામન છે. 3 ડગલા પૃથ્વી માગી શું કરી? આપી દીધી. એને એમ થયું કે આ 3, જો સમજો, બલિને એમ થયું આ મારી મજાક કરી રહ્યો. કેમ? 3 લોકનો રાજા બલિ છે અને પેલા 3 ડગલા માગ્યા ને એ પણ કયા સ્વરૂપે? વામન સ્વરૂપે. આપણો અનિલ અંબાણી પાસે જઈને કહે 10 રૂપિયા આપ. અનિલ અંબાણીનું કે 10 રૂપિયા આપ તો કેવું લાગે? એમ ભગવાન વામને પેલા બલિ પાસે શું કીધું? 3 ડગલા આપ. બલિ નહીં નવાઈ લાગી. બલિને જે હોય તે બ્રાહ્મણ છે, બાળક છે, ને બટુક છે, તેજસ્વી છે, માગી રહ્યો, શું કરો? આપી દો. પેલા શુક્રાચાર્યજીને ખબર પડી ગઈ કે આમાં કંઈક તો ગરબડ હોવી જોઈએ. કે આટલું તેજસ્વી બ્રાહ્મણ બાળક મેં જોયો નથી, સાંભળ્યું નથી. આ છે કોણ? પેલા વામન સ્વરૂપે ભગવાને બલિને કીધું કે તું આપે છે, હા તો ત્યાં પાડી જો. વિચાર એમ નહીં, તું હાથમાં પાણી લે, પ્રતિજ્ઞા કર કે તું મને આપે છે. કે હાથમાં પાણી લઈને તું પ્રતિજ્ઞા કર કે તું મને 3 ડગલા પાણી પૃથ્વી આપે છે. એટલે બલિને થયું કે આ 3 ડગલા આપવામાં આટલેમાં શું પ્રતિજ્ઞા કરવાની? જાવ
એટલે કે હા ચાલો ને તમે ઈચ્છા કરો છો કરી પ્રતિજ્ઞા. એટલે શું કર્યું? પેલો હાથમાં પાણી લેવા ગયા, તો શુક્રાચાર્યજી ના પાડી, પણ ભલી કે હવે મેં હા કહી દીધી એટલે હવે પાછું ફરાઈ લે. પેલો હાથમાં પાણી લેવા ગયા, પેલું કમંડલુમાંથી પાણી રેડતા હતા. તો શુક્રાચાર્યએ શું કર્યું? એની જે પેલી એને શું કહે લોકો, તો ત્યાં પેલો શુક્રાચાર્ય બેસી ગયા અને પેલું પાણી નીકળે નહીં. તો પાણી નીકળ્યું નહીં, જો સમજો. એટલે બલિરાજાને એમ થયું કંઈક વસ્તુ રહી ગઈ હશે, એટલે એને સૂકું તણખલું શું કર્યું? માર્યું. શુક્રાચાર્યજીને શું થઈ? આંખ ફૂટી ગઈ. આપણે માનીએ છીએ કે અલ્પ છે. ભગવાન કે હું અલ્પ નથી. યત્તા યત્તા આટલું જ છે. ભગવાન એમ નહીં માનો. જેમ બલિએ કીધું આટલું જ છે, આટલું જ છે. જ્યાં એને પાણી મૂક્યું અને વામનમાંથી શું થઈ ગયા? વિરાટ બની ગયા. વિરાટ બની ગયા ને એક પગ તો ક્યાં પૃથ્વી પર હતો, પેલો બીજો પગ ક્યાં મૂક્યો? સ્વર્ગમાં મૂકી દીધો. પેલો બલિને કે હવે ત્રીજો પગ ક્યાં મૂકવું? આમ અર્જુન કોઈ અંત જ નથી. જ્યાં જુઓ ત્યાં શું જો. એટલા માટે આ બધા પુરાણો જે છે શું કરે છે? ઈશ્વરની વિભૂતિઓ દર્શાવે છે. અનેક પ્રકારની કથાઓ દ્વારા શું કરવામાં આવે છે? આ ઈશ્વરનો શું મહિમા છે, ઈશ્વરની શક્તિ કેવી છે, ઈશ્વરનું જ્ઞાન કેવું છે, ઈશ્વરનો મહિમા કેવો છે, ઈશ્વરનું વીર્ય કેવું છે, આ બધી કથાઓ દ્વારા શું કરવામાં આવે છે? એ ભગવાનની વિભૂતિઓનું વર્ણન કરવામાં આવે છે. ગણેશ પુરાણ જોઈએ તો એ ગણેશ ભગવાનની અનેક પ્રકારની વિભૂતિઓ છે. વિષ્ણુ પુરાણ કહીએ તો વિષ્ણુ ભગવાન છે. દેવી ભાગવત કહીએ તો શું છે? આ દેવી સ્વરૂપે ભગવાનની અનેક વિભૂતિઓ છે. સ્કંદ પુરાણ, બ્રહ્માંડ પુરાણ, અનેક પ્રકારના પુરાણમાં શું કરવામાં આવ્યું છે? આ ભગવાનની વિભૂતિઓનું વર્ણન કરવામાં આવ્યું. એ માતાજી ખરેખર આવું બને ખરું? બધું જ બને. જો ઈશ્વરની શક્તિ અનંત હોય, ઈશ્વરનું જ્ઞાન અનંત હોય તો બધું જ શક્ય છે. પણ આપણે સમજી શકતા નથી એટલે આપણે એને શું માનીએ છીએ? અશક્ય માનીએ છીએ. પહેલી વાર જ્યારે પેલા ટેલિફોન નીકળે ને તો લોકોને નવાઈ લાગતી. કેમ? પેલો દિલ્હી બેઠો હોય અને એનો અવાજ આપણને અહીંયા સુરતમાં, વલસાડમાં સંભળાય તો આપણને શું લાગે? એ શું છે અને કેવી રીતે છે એ ન સમજાય એટલે આપણને આશ્ચર્ય લાગે. પછી ટીવી આવ્યું. જો કોઈક ત્યાં પેલો સંગીતનો કાર્યક્રમ ચાલી રહ્યો છે અને અહીંયા આપણે એને શું કરીએ છીએ? એનું જીવંત પ્રસારણ જોઈ રહ્યા છીએ. પેલો ત્યાં ક્રિકેટ રમી રહ્યો છે, ત્યાં ટેનિસ રમી રહ્યો છે, કોઈ ક્યાં ભાષણ આપી રહ્યું છે અને આપણે એને શું કરીએ છીએ? જીવંત પ્રસારણ. જીવંત એટલે એ સેકન્ડનો ફરક નહીં. જો વિચાર, જે ક્ષણે ત્યાં થઈ રહ્યું છે એ જ ક્ષણે આપણે શું કરીએ છીએ? અહીંયા જોઈ રહ્યા છે. એટલા માટે આપણું ચેનલનું નામ બહુ સરસ આપ્યું, દૂરદર્શન. દ્રશ્ય અને શ્રાવ્ય આપણે જોઈ શકીએ. હા, બધું જ આશ્ચર્ય છે અર્જુન. નહીં ઈશ્વરસ્ય સર્વાત્મના દિવ્યાનામ વિભૂતિનામ ઇયત્તા શક્યામ વક્તુમ જ્ઞાતુમ કેનચિત. કોઈ પણ વ્યક્તિ, આ સમજો, ગમે એવો બ્રહ્મજ્ઞાની હોય, ગમે એવો સિદ્ધ પુરુષ હોય, ભગવાનની બધી વિભૂતિઓને એ જાણે છે એવું કહી શકે? શક્ય જ નથી. જો સમજો, ભગવાન અર્જુન, મારે બધી વિભૂતિઓને ઓળખવું, જાણવું, સમજવું શું છે? અશક્ય છે. અને એટલે ભગવાન કહી રહ્યા છે, આમ અર્જુન, આ બધી જ મારી વિભૂતિઓ છે, પણ તું બધું જ જો જાણવા સમજવા જશે તો શું થવાનું? કોઈ એનો અંત આવતો ના. અંત અસ્તિ દિવ્યાનામ વિભૂતિનામ. આ મારી અનંત વિભૂતિનો અર્જુન કોઈ અંત જ નથી. એષતુ ઉદ્દેશતઃ એકદે. ઉદ્દેશતઃ એટલે શું છે? એક દેશેન પ્રોક્ત. ઉદ્દેશતઃ એટલે શું છે? આ સંક્ષેપમાં મેં તને મારી વિભૂતિઓ દર્શાવી. આ વિભૂતિઓનું તું ચિંતન કરતો રહે. જો એટલે હું કહું છું, કોઈ પણ વ્યક્તિ હોય, કોઈ પણ વસ્તુ હોય, કોઈ પણ જંતુ, પ્રાણી, પશુ, પક્ષી, કંઈ પણ હોય, આશ્ચર્ય જ છે. આ સમજો,
આ બધા ઈશ્વરની વિભૂતિ તરીકે આપણે એમને ઓળખવા પડે. આ મધમાખી હોય ને, એક સાથે બધી મધમાખીઓ ઉડે, પણ ક્યારે એવું સાંભળ્યું એક મધમાખી બીજી મધમાખી સાથે અથડાઈ ગઈ? કાળા રંગનું પેલું દેવ ચકલી જેવું નાનું પક્ષી આવે છે, નાનું મસ્ત, પણ એ સેંકડોની સંખ્યામાં, હજારોની સંખ્યામાં હોય, અને એ બધા એક સાથે આકાશમાં ઉડે, અને તમે જુઓ ને તો જુદા જુદા આકારે બનાવે. એ બધા ઉડતા હોય, શું થાય? જુદા જુદા આકાર બનાવે. બધા એક સાથે ઉડતા હોય, એક સાથે બધા ફરે. જો વિચાર, આ દિશામાં જતા અચાનક જ બધા શું કરે? એટલે બીજા દિશામાં જાય, પણ કોઈ જગ્યાએ કયું અથડાઈ ગયું? તો તે સ્વામીજીને બહુ સરસ કહે, આ માણસ પાસે બ્રેક છે તો જ બધે અથડાતો જ ફરતો હોય જશે. પણ આવડું અમસ્તું પક્ષી છે, પણ એ શું કરે છે? કીડીઓ પણ તમે જુઓ ને, જે રીતે કીડીઓ કામ કરે. એટલે ભગવાન કે અર્જુન, થોડું સંક્ષેપમાં જે તને કહ્યું એ જો તને આશ્ચર્ય લાગતું હોય તો એ તો શું છે? ખાલી સંક્ષેપમાં મેં તને કહ્યું, તે પૂછ્યું એટલે કહ્યું. બાકી મારો વિભૂતિનો કોઈ અંત આવી શકે એમ છે જ નહીં. આમ આ વિસ્તારથી મેં તને કહ્યું, પણ એ વિસ્તાર કર્યો પછી પણ એ વિસ્તાર તો કેવો છે? અલ્પ જ છે. કોઈ વિસ્તાર ખરેખર છે જ નહીં. જો એટલા માટે તમે જુઓ ને, રોજ જ્ઞાનના નવા નવા ક્ષેત્ર ખુલતા જ જાય છે. નવું નવું જ્ઞાન શું થાય છે? મારા શિષ્ય છે, 3 પેઢી ડૉક્ટર છે. જો વિચાર છે, પેલા બા અત્યારે 93 વર્ષના થયા. એ જમાનામાં મુંબઈ જઈને ડૉક્ટર થઈ આવેલા, પેલો અમદાવાદ જઈને ગાયનેક થઈ આવ્યા, ગાયનેકોલોજિસ્ટ. પછી એની દીકરી ડૉક્ટર થઈ, એ દીકરીની દીકરી પણ ડૉક્ટર થઈ ગઈ, MD થઈ ગઈ. એટલે આ દીકરી જ્યારે પેલું વાંચે ને બધા પુસ્તકો, સમજો બરાબર, તો એના મમ્મી પપ્પા શું છે? એના માતા પિતા 30 વર્ષ પહેલા ભણેલા. ચાલો, 30 વર્ષ પહેલા એ ભણ્યા હતા. પછી આ દીકરી ભણી રહી છે, MBBS થતી હતી ત્યારે. તો એ લોકો મને કહે કે સ્વામીજી, 30 વર્ષ પહેલા અમે જે ભણેલા એના કરતાં 8 ગણું આની પાસે છે. જે વસ્તુ અમે 4.5 વર્ષમાં ભણ્યા, 8 ગણું એ લોકોએ શામાં ભણવાનું છે? એ જ 4.5 વર્ષમાં. જો વિચારી જુઓ, જ્ઞાનનો એટલો બધો વિસ્ફોટ છે. દરેક ક્ષેત્રમાં એટલું બધું નવું નવું જ્ઞાન આવતું જ રહે છે. એટલે પેલી ભણતી તો મને કે માતાજી, હું બધું વાંચું પણ કે કેટલું યાદ રાખું જશે? ઈશ્વરનું જ્ઞાન, ઈશ્વરની શક્તિ, ઈશ્વરનું બળ, ઈશ્વરનું વૈરાગ્ય, ઈશ્વરનું શાસન, ઐશ્વર્ય, બધું શું છે? અનંત છે. અને અર્જુન, મેં તને જે કહ્યું એ તો શું છે? મુખ્ય મેં તને કહ્યું છે. ખરેખર તને વિસ્તાર લાગતો હોય, પણ ખરેખર મેં કહ્યું તો બધું કેવું છે? સંક્ષેપમાં જ કહ્યું છે. કોઈ એનો અંત આવી શકે એમ છે જ નહીં અર્જુન. અને એટલે કે છે, તદ ઉદ્દેશતઃ એક દેશ અને પ્રોક્ત વિભૂતે વિસ્તર મયા. આ વિભૂતિનો વિસ્તાર મેં તને જે કર્યો એ ખરેખર વિસ્તાર તો જો આને વિરોધાભાસ કહેવાય. વિભૂતિનો વિસ્તાર મેં તને સંક્ષેપમાં કહ્યો. સંક્ષેપતઃ, તને આ વિભૂતિ અનેક લાગી રહી છે, આ વિસ્તાર લાગી રહ્યો છે, પણ ખરેખર એ તો શું છે? સંક્ષેપ માત્ર છે, કોઈ અંત નથી. એટલે આગળ ભગવાન કહે છે, યદ્યદ વિભૂતિમત સત્વમ શ્રીમદ ઊર્જિતમેવ વા તત્તદેવાવગચ્છત્વમ મમ તેજોંશ સંભવમ. અને એટલા માટે અર્જુન, યદ્યદ વિભૂતિમત સત્વમ, આ જગતમાં જે પણ સત્વ એટલે વસ્તુ, આ જગતની કોઈ પણ જે પણ કોઈ વસ્તુ જે છે એ કેવી છે? વિભૂતિમત. એમાં વિભૂતિ છે, વિશેષતા રહી છે. વિભૂતિ એટલે શું છે? કોઈક વિશેષતા એમાં રહેલી જે છે વિભૂતિ છે.
જે કોઈ વસ્તુ વિભૂતિથી યુક્ત જે છે, શ્રીમદ ઉર્જિતમ એવ ચ શ્રીમદ. શ્રીમદ એટલે શું છે? લક્ષ્મી, શોભા. જ્યાં પણ તને સૌંદર્ય દેખાય છે, જ્યાં પણ તને શક્તિ દેખાય છે, જ્યાં પણ તને વિભૂતિ દેખાઈ રહી છે, શ્રીમદ ઉર્જિત શ્રી લક્ષ્મી તથા સંહિતમ ઉર્જિતમ ઉત્સાહ ઉપેતમ. જ્યાં પણ તને ઉત્સાહ દેખાઈ રહ્યો છે, આનંદ દેખાઈ રહ્યો છે, જે પણ કંઈ તને આ ઉર્જિત, ઉર્જાવાન શક્તિવાન, જે કોઈ શક્તિ તને દેખાઈ રહી છે, જે કોઈ શક્તિનો મહિમા તને દેખાઈ રહ્યો છે, તત્તદ એવ અવગચ્છ, એને તું જાણી લે. અવગચ્છનો શું થાય? જાણી લે. શું છે? મમ તેજ અંશ સંભવમ. એ મારા શું છે? મારા તેજના એક અંશમાંથી ઉત્પન્ન થયું છે. જેનો અર્થ શું થયું? જેને આપણે અનંત વિભૂતિ કહીએ છીએ, એ અનંત વિભૂતિ તો ભગવાનના તેજનો એક અંશ માત્ર છે. જ્યાં પણ તને વિશેષતા દેખાય છે, વિભૂતિ દેખાય છે, મહાનતા દેખાય છે, આશ્ચર્ય દેખાય છે, આ બધી વસ્તુ શું છે? અંશ માત્ર છે. એનો અર્થ શું થયો? જે દેખાય છે એના કરતા અનેક ગણી ઈશ્વરની વિભૂતિઓ છે. આઈસબર્ગ કહેવાય છે. દક્ષિણ ધ્રુવમાં અને ઉત્તર ધ્રુવમાં પેલો બરફ છે, માઇલો ને માઇલો ઊંડાઈવાળા. જો સમજો, 5-5 માઇલનો થર છે. બરફનો થર કેવો છે? 5 માઇલનો બરફનો થર. જેટલું પાણી દરિયામાં છે, એનું અડધું પાણી ક્યાં છે? આ 2 ધ્રુવ પર છે. જા સમજો. પણ આ જ્યારે ગરમી પડે ત્યારે એ બરફના થરમાંથી શું થાય? પેલો બરફનો ટુકડો, ટુકડો એટલે આપણે ટુકડો કહીએ નહીં, જશો સ્વર્ગાશ્રમ છે ને, એના 10-10 ઘણા મોટા શું થાય? પેલા બરફના ટુકડા છૂટા થાય, અને એ પાણીમાં પડે. એ પાણીમાં જ્યારે પડે ને પછી આખો એના પેલા મોજા, આખો ને આખો મોટો આખો ટુકડો બરફનો પાણી દરિયાના પાણીમાં શું થાય? એ પડે. લોકો ખાસ એ જોવા જાય, પણ પેલું દૂરથી જ જોવાય, નજીકથી જોવાય નહીં. જાય પેલો પડે એટલે પછી એનું આટલો મોટો જો બરફનો ટુકડો પાણીમાં પડે એટલે શું થવાનું? મોટા મોજા ઉછળે જાય. પણ એ આ ભગવાન, જો આ પણ આશ્ચર્ય જ છે. ત્યાં સમજ, સામાન્ય રીતે કોઈ પણ વસ્તુ જ્યારે ઘન બને ત્યારે એનું કદ શું થાય? ઘટે. પણ પાણીમાં શું થાય છે? પાણીનો જ્યારે ઘન થાય ત્યારે એનું કદ શું થાય છે? વિસ્તાર. આ આશ્ચર્ય. એટલે શું થવાનું? જે વસ્તુ કદમાં વધારે હોય એનું માસ, એટલે કે એનું દ્રવ્ય શું થાય? ઓછું હોય. એટલે આવડો મોટો ભલે બરફનો ટુકડો હોય, પણ એ દરિયાના પાણીમાં તો શું થવાનો? એ તરતો રહે. એ જ્યારે તરતો હોય ને ત્યારે એનો 9મો ભાગ જ ઉપર હોય, બાકીનો બધો ભાગ તો શું હોય? નીચે જ હોય. એટલે આપણને એમ દેખાય કે આ 15 ફૂટનો બરફ છે. એ 15 ફૂટનો નહીં, જો સમજો, નીચે પેલો 100 ફૂટ હોય. એટલા માટે અંગ્રેજીમાં કહે ટીપ ઓફ આઈસબર્ગ. આ ભગવાનની જેટલી વિભૂતિઓ આપણે જોઈએ, જાણીએ છીએ, બધી શું છે? ટીપ ઓફ આઈસબર્ગ. જેટલી ઉપર દેખાઈ રહી છે એના કરતાં અંદર બરફનો ટુકડાનો શું છે? ભાગ વધારે હોય. એટલું જ નહીં, એ પેલો ટુકડો ત્યાં પડે ને પછી એને પીગળતા તો કેટલાય દિવસો થઈ જાય. કારણ કે બરફનું પાણી પણ, દરિયાનું પાણી પણ શું હોય? ઠંડુ જ હોય. દરિયાનું પાણી પણ ઠંડુ જ હોય. એટલે પેલો ટુકડો પડે ખરો, પણ એ તરત પીગળી નહીં જાય. એ કેટલાય દિવસ સુધી એ દરિયાના પેલા તરંગમાં ભરતી અને ઓટમાં શું થતો રહે? એ તણાતો રહે. જો બિચાર, પણ એનો પેલો 9મો ભાગ જ આપણને દેખાતો હોય.
બાકીનો બધો ભાગ ક્યાં છે? નીચે છે. એમ ભગવાન કહી રહ્યા છે કે અર્જુન, આ જે વિભૂતિઓ તને દેખાઈ રહી છે એ તો પેલા આ બરફના ટુકડાનું શું છે ઉપરનો, એને આઈસબર્ગ કહેવામાં આવે. એને પેલો એક અંશ જ છે. મમ તેજ અંશ સંભવ, મારા તેજના એક અંશમાંથી આ બધું ઉત્પન્ન થયું. અને એટલા માટે અર્જુન, ભલે તને એવું લાગ્યું કે આ વિસ્તારથી ભગવાને મને વિભૂતિઓ જણાવી, પણ ખરેખર વિભૂતિનો કોઈ અંત નથી. અને જ્યાં જ્યાં પણ તને વિભૂતિ દેખાઈ રહી છે એ વિભૂતિ પણ કેવી છે? અંશ માત્ર છે. તને એમ લાગે ઓ એનું જ્ઞાન કેટલું બધું છે, હા, તો આપણી દ્રષ્ટિએ એનું જ્ઞાન વધારે છે, પણ ભગવાનની દ્રષ્ટિએ વિચારે તો એનું જ્ઞાન શું છે? એક અંશ માત્ર છે, અલ્પ છે. જો એટલે હું વારંવાર બધાને કહું, કોઈ પણ તમારી પાસે જ્ઞાન હોય ને, ગમે એવી તમારી પાસે શક્તિ હોય ને, કોઈ અભિમાન કરવાનો પ્રશ્ન જ નથી. હું હંમેશા બધાને કહું, આપણને પેલું બે વસ્તુ આવડી જાય એટલે આપણે પોતાને શું માનવા માંડીએ? આ માતા ત્યાં બીજા બધા નક્કામાં કહે એને કંઈ આવડતું જ નથી. તને કેટલું આવડે છે? કેટલું આપણને આવડે? કેટલું આપણને યાદ રહે? કશું જ નહીં. જો એટલે હંમેશા કહું, આપણું જ્ઞાનનું, આપણી શક્તિનું, આપણી કુશળતાનું ક્યારેય અભિમાન નહીં રાખવાનું. જ્ઞાનની દ્રષ્ટિએ વિચારીએ, ભક્તિની દ્રષ્ટિએ વિચારે, કોઈની સાથે સરખામણી નહીં કરીએ. ખાલી શંકરાચાર્યજી સાથે સરખામણી કરીએ ને, આપણી બુદ્ધિ તો શું લાગે? સમુદ્રનું ટીપું નથી આ સમજ. અને એટલે ભગવાન અર્જુનને કહી રહ્યા છે કે અર્જુન, આ બધું તો કેવું છે? એક અંશ છે. સંપૂર્ણ સૂર્ય જે છે એનું એક કિરણ આપણે લઈએ, એ સંપૂર્ણ સૂર્યની સામે સંપૂર્ણ સૂર્યનો જે ચારે બાજુ પ્રકાશ ફેલાઈ રહ્યો છે, એમાં એનું એક કિરણ આપણે પકડીએ એને શું કહેવાય? કંઈ નહીં. અને એટલે અર્જુન, જ્યાં જ્યાં પણ તને વિભૂતિઓ દેખાઈ રહી છે, વિશેષતાઓ દેખાય છે, આશ્ચર્ય દેખાઈ રહ્યું છે, ખરેખર એ બધું તો મારી જે અનંત વિભૂતિ જે છે એ અનંત વિભૂતિનો છે એક દેશ મમ ઈશ્વરસ્ય તેજસ અંશ એક દેશ સંભવ અવગચ્છત્વમ. તું જાણી લે કે આ મારી એક અંશ માત્ર છે. આ વિભૂતિ શું છે? મારો એક અંશ માત્ર છે. કોઈ એનો અંત છે જ નહીં. આ વિભૂતિ આગળ હું કહીશ ગઈ તમને કે આ વિભૂતિ યોગ જો ભણીએ ને તો આપણો અહંકાર શું થઈ જાય? ચૂર ચૂર થઈ જાય. ત્યાં પછી કોઈ અહંકાર કરવાનું રહે જ નહીં. શાસ્ત્રમાં એવું કહેવાય, હંમેશા આપણાથી મોટા સાથે બેસવું જોઈએ. કેમ? ક્યારેય અભિમાન નહીં આવે. આપણાથી વધારે જાણનારા છે, આપણાથી વધારે શક્તિશાળી છે, એની સાથે આપણે રહીએ તો પહેલી વસ્તુ શું થાય? અભિમાન આવે છે. બીજું, આપણા મનમાં પણ નવું નવું કરવાની, નવું નવું જાણવાની ઈચ્છા જાગતી રહે. અને આગળ મેં કહ્યું એમ, જ્યાં નવું નવું જાણતા રહીશું, નવું નવું કરતા રહીશું, ત્યાં જીવનમાં આનંદ. જ્યાં સર્જન છે, જ્યાં નવીનતા છે, ત્યાં શું હોવાનો? આનંદ જોવાનો. શાસ્ત્રમાં એવું લખ્યું છે કે તમારાથી જે મોટા હોય જ્ઞાનમાં કે શક્તિમાં જશે, એની સાથે રહેવું જોઈએ. જો એ ન મળે તો સમાન સાથે રહેવાનું, પણ નીચા સાથે ક્યારેય નહીં રહેવાનું. આપણાથી ઓછા જાણવાવાળા હોય ને એની સાથે ક્યારેય નહીં રહેવાનું. કેમ? કારણ કે એ તમને શું કરશે? એ જ્યાં છે ને ત્યાં ખેંચી જશે. એ તમે છો ત્યાં નહીં આવે, પણ એ શું કરશે? તમને એ તમને પાડવાનો પ્રયત્ન કરશે. પણ તમારાથી મોટા હશે ને એ તમને શીખવવાનો પ્રયત્ન કરે. ફરક સમજાવવો જોઈએ. તમારાથી મોટા હશે એ તમને શીખવવાનો પ્રયત્ન કરશે, પણ તમારાથી નાના હશે એ શું કરશે? એ તમારી પાસે શીખવાનો પ્રયત્ન નહીં કરે, પણ એ તમને શું કરવાનો પ્રયત્ન કરશે?
હા અર્જુન, જ્યાં જ્યાં બધી વિભૂતિઓ મહાનતા તને દેખાઈ રહી છે એ મારા તેજના અંશ માત્ર છે. આગળ આપણે આવતીકાલે જોઈશું. આવતીકાલે 16 તારીખે 15 તારીખે આપણો આવતીકાલે સાંજનો છેલ્લો વર્ગ છે. હા, અને 16મીએ સવારે આપણો છેલ્લો વર્ગ છે. આવતીકાલે છેલ્લો. બીજી વાર આપણે માર્ચમાં હું 17મીથી બહાર જાઉં છું અને પાછી ક્યારે આવું કંઈક નક્કી નથી. એટલે એવું વિચાર કરો કે આપણે 1 એપ્રિલ રાખીએ. જા સમજ. એટલે માર્ચમાં આપણા વર્ગો રહેશે નહીં. 17મીએ પૂરું થાય એટલે આપણે 17મીએ શરૂ કરીએ છીએ. પણ 17મીએ શું થવાનું, હું બહાર જાઉં છું અને એટલા માટે શું થશે, 1 એપ્રિલે આશરે જો આ સમજવાનું. પછી 31 માર્ચે થાય ને 1 થાય ને 2 એપ્રિલે થાય. 1 એપ્રિલથી આપણે પ્રવચનો રાખીએ એવું એક અત્યાર પૂરતું નક્કી રાખીએ. બરાબર. ઓમ સ્વસ્તિ પ્રજાભ્યઃ પરિપાલયન્તામ ન્યાયેન માર્ગેણ મહિં મહેશાઃ ગોબ્રાહ્મણેભ્યઃ શુભમસ્તુ નિત્યં લોકા સમસ્તા સુખિનો ભવન્તુ કાલે વર્ષતુ પર્જન્યઃ પૃથ્વી સસ્યશાલિની દેશોऽયં ક્ષોભરહિતઃ બ્રાહ્મણા સંતુ નિર્ભયાઃ ઓમ સર્વેષાં સ્વસ્તિર્ભવતુ સર્વેષાં શાંતિર્ભવતુ સર્વેષાં પૂર્ણં ભવતુ સર્વેષાં મંગલં ભવતુ સર્વે ભવन्तુ સુખિનઃ સર્વે સन्तુ નિરામયાઃ સર્વે ભદ્રાણિ પશ્યन्तુ મા કશ્ચિદ દુઃખભાગ ભવેત અસતો મા સદ્ગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યોર્મા અમૃતંગમય. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.